અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ બોગસ ઓપરેશનના મામલે ક્રાઇમ બ્રાન્ચ આરોગ્ય વિભાગના અધિકારીનું નિવેદન લેશે। પીએમજે હેઠળ આવતા અધિકારીઓનું નિવેદન લેવામાં આવનાર છે। આરોગ્ય વિભાગના અલગ અલગ 4 અધિકારીનું નિવેદન લેવામાં આવશે। આ કેસમાં પુરાવા નાશની કલમનો ઉમેરો થશે। મુખ્ય 3 આરોપીઓએ પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કરી દીધો। ચિરાગ રાજપૂતે પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કર્યો છે। પકડાયેલા આરોપીએ ડિજિટલ પુરાવાનો નાશ કરી દીધો છે। આરોપીએ પોતાના પર્સનલ લેપટોપ પણ સંતાડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે નાણાકીય વ્યવહારની તપાસ હવે શરૂ કરી છે। સરકારી સીએ દ્વારા હોસ્પિટલના નાણાકીય વ્યવહારની તપાસ ચાલી રહી છે। આ સમગ્ર મામલે આખરે પુરાવાનો નાશ કરવામાં આવ્યો। ચિરાગ રાજપૂતે પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કરી દીધો કે જેથી તેણે કરેલા એ તમામ મેસેજીસ એનો નાશ થઈ શકે, તેનો કોઈ પુરાવા તરીકે ઉપયોગ ન થઈ શકે। આ તમામ ડિજિટલ પુરાવાનો ચિરાગ રાજપૂતે નાશ કર્યો છે। આ ઉપરાંત આરોપી પોતાના પર્સનલ લેપટોપ પણ છુપાવી દીધા હોવાનું અત્યાર સુધીની તપાસમાં ખુલી રહ્યું છે। આપને ખ્યાલ છે તે મુજબ ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર મામલે જે તપાસ કરી છે તે તપાસને અંતે અત્યારે હાલ આ તમામ અપડેટ સામે આવી રહી છે। અને આ તમામ ગતિવિધિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીન। તપાસ ચાલી રહી છે અને જે તપાસમાં અત્યારે ડિજિટલ પુરાવાનો પણ નાશ કરાયો છે, પરંતુ હવે કઈ રીતે આ તમામ જે પુરાવાઓ છે તેને લઈને તપાસ અત્યારે આગળ વધશે? હરીન, બિલકુલ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે 2 દિવસ પહેલા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં સીઈઓ સહિત માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના હેડ મિલિંદ પટેલ, રાહુલ જૈન, ચિરાગ રાજપૂત અને અન્ય 2 માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો છે તેની ધરપકડ કરી છે ને ત્યારબાદ હવે તેમને સાથે રાખી અને ગઈકાલે રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલમાં પહોંચી હતી। ત્યાંથી અલગ અલગ પુરાવાઓ છે એકત્રિત કર્યા હતા। મહત્વનું છે કે હવે જે પીએમજેએવાય યોજના છે, કેમ કે આ 5 આરોપીમાંથી 3 આરોપીનું પકડાવું ખૂબ જ મહત્વનું હતું, ત્યારબાદ જ ક્રાઇમ બ્રાન્ચને આગળની કડી મળી શકે એમ હતી। એટલે કે જે રીતે પીએમજેએવાય યોજનામાંથી એપ્રુવલ આવતી હતી અને તાત્કાલિક ઓપરેશન માટે મંજૂરી મળતી હતી, પૈસા ટ્રાન્સફર થતા હતા, તો શંકા એ પણ હતી કે પીએમજેએવાય યોજના એટલે કે આરોગ્ય વિભાગના કોઈ અધિકારી અથવા કર્મચારી છે ખ્યાતિ હોસ્પિટલના જે આરોપીઓ છે તેમની સાથે જોડાયેલા હશે। એટલે કે નિવેદનમાં પણ વાત સામે આવી છે ને તેને જ આધારે ક્રાઇમ બ્રાન્ચ હવે આરોગ્ય વિભાગના પીએમજેએવાય યોજના સાથે સંકળાયેલા 4 જેટલા અધિકારીઓ કે કર્મચારીઓ છે તેમના નિવેદન લેશે, તેમની વિગતવાર પૂછપરછ કરશે, તેઓ કઈ રીતે સંપર્કમાં હતા। બીજી મહત્વની વાત એ છે કે જે 3 આરોપીઓ, મુખ્ય આરોપીઓ છે ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને મિલિંદ પટેલ, આ 3 જે આરોપીઓ છે તેમના સીડીઆર રેકોર્ડ કઢાવવામાં આવશે, મોબાઈલના જે કોલ રેકોર્ડ છે કઢાવવામાં આવશે અને તેના આધારે તે પીએમજેએવાયના કયા અધિકારી સાથે કન્ટિન્યુ સંપર્કમાં હતા તેની માહિતી મેળવવામાં આવશે। મહત્વનું છે કે તમામ જે આરોપીઓ છે શાતિર છે, એટલે કે તેમણે પોતાના મોબાઈલ ફોર્મેટ સંપૂર્ણ રીતે ફોર્મેટ કરી નાખ્યા છે। ઉપરાંત તેમના જે પર્સનલ લેપટોપ હતા કે તેમાં જે પોતાની પર્સનલ માહિતી રાખવામાં આવી હતી તે પણ છે તેને સંતાડી દીધા છે। એટલે તમામ જે માહિતીઓ છે, વિગતો છે, પોલીસ હવે તેની શોધખોળ કરી રહી છે। પરંતુ હવે જે છે પીએમજેએવાય યોજનાના જે અધિકારીઓ કે કર્મચારીઓ છે કે તેઓ કદાચ આમની સાથે સાંઠગાંઠ ધરાવે છે, તેને લઈ અને હવે કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ કરશે અને આગામી દિવસોમાં તેમની પણ કઈ પ્રકારની સંડોવણી છે તે સામે આવશે। જી બિલકુલ હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે સંડોવણી કેવી રીતે સામે આવશે તે દિશામાં તપાસ ચાલી રહી છે, કારણ કે તમામ લોકોએ પોતાના ડિજિટલ પુરાવાઓનો નાશ કર્યો છે, જેથી તેમની તમામ ગતિવિધિઓ તપાસમાં ન આવી શકે। હવે આ સમગ્ર મામલે 4 અધિકારીનું નિવેદન બાદ મહત્વપૂર્ણ